હેલો મિત્રો, જય ગુરુદેવ. અમે બનાવવાના છીએ આજે ભરેલા રીંગણાનું શાક. અને જો અમારા સરપંચ શ્રી અને નાનજીભાઈ અને અમારા પ્રવીણભાઈ મસાલાની તૈયારી કરી છે અને રીંગણા પણ તાજા તાજા લઈ હતા. મેં કીધું સાથે ડુંગળીની ગ્રેવી જોશે. આ બધા કહેતા હતા કે તમે બનાવો ત્યારે અમને કહેજો એટલે અમે જમવા પધારી લઈશું. બાપુએ કરી છે ધૂપેડિયાની તૈયારી. અને આ છે અમારો હિમાળો કુંડ. અને જોઈ લો આ સરસે આશ્રમનો નજારો તમે. એવો શાનદાર વાતાવરણની સાથે મોરલા ટહુકા કરતા હોય તેથી એમ કહેવાય કે અમને સાંજ સાંભળે. અને આ અમારા આશ્રમની વ્યવસ્થા અને ચોખ્ખાઈ ને સ્વચ્છતા. હવે અમે અને આ બધા મિટિંગ કરતા હતા ત્યાં સુધીમાં બનાવી નાખીએ શાક. તો મેં લીધી છે વરિયાળી, એની સાથે થોડોક સવાણાનો ભૂકો લીધો છે. ભૂકાની સાથે મેં એવું કીધું કે આને કરી નાખું ગ્રાઇન્ડર ગ્રેવી. એ ગ્રેવી મેં કરાવી અને ગ્રાઇન્ડ કરી અને એમાં મિક્સ કરી દીધો છે. મને એવું લાગ્યું કે મગફળી પણ છે, એનો શું વાક છે, એને પણ લીધી છે સાથે. એનો પણ ભૂકો કરીને એમાં મિક્સ કરી નાખ્યો છે. અને પછી એવું થયું કે થોડીક મગફળી વધી હતી તો એને પણ પાછી ગ્રાઇન્ડમાં લીધી. મેં કીધું હવે પાછો ડુંગળીનો વારો લઈ લો. તો ડુંગળીની પણ ગ્રેવી મેં રેડી કરવા લઈ લીધી હતી. સરપંચે મૂક્યું હતું ગરમા ગરમ તેલ. તેલની સાથે અમે ડુંગળીને રેડી કરીને પાછી એમાં તપેલી એક્સ્ટ્રા કાઢી સરપંચને કીધું કે હવે તમે ડુબાડો આ મસાલાઓને દરિયાની અંદર તેલના. સરપંચે નાખી દીધા મસાલા. એમાં થોડી વારમાં લાગ્યું કે થોડીક નાખીએ છીએ હિંગ. વઘારમાં નાખી હિંગ અને ગરમા ગરમ જો રીંગણા અમારા તેલમાં ડૂબીને આમ જેમ કહેવાય તતડાટી બોલાવવા મળ્યા. તેથી એમ કહેવાય છે કે વાળે આ સુગંધ એક વાડીની અલગ હતી અને આશ્રમની એક મહેફિલ અલગ હતી. પછી અમે બનાવી છે ગ્રેવી ટમેટાની. એ પણ અમે અલગ કાઢી લીધી. કેતનભાઈ કે મરચાં પણ રેડી કર્યા છે. મેં કીધું થોડાક હજી વધારે લઈ લ્યો, એટલા મરચાં નહીં થાય તો આ પાઈ કે હું ધાણાભાજી કટિંગ કરી નાખું છું. જોઈ લો માર્કેટ યાર્ડની જેમ અમે પથારેલો કરેલો છે સબ્જીનો. અને એમ નાનજીભાઈ કે હું લીંબુની તૈયારી કરું છું, તમે કે ભજીયાની તૈયારી કરાવો. મેં કીધું કાંઈ વાંધો, નાખ્યું થોડુંક મીઠું. પ્રવીણભાઈ કે થોડુંક હજી નાખવામાં ટમેટાની ગ્રેવી, તો પછી ટમેટાની ગ્રેવી પાછી નાખી અને એ પાછી હલાવીને જે સુગંધ આવીને પછી કે હળદર થોડીક નાખો. પ્રવીણભાઈ કીધું થોડુંક તમે મરચું નાખો. પ્રવીણભાઈ અમારે મરચાનો વરસાદ પાછો કર્યો. 2-3 ચમચી નાખી તો નો મજા આવી. પાછું એક નાખી ચમચી મેં કર્યો સવણાનો ભૂકાનો મિક્સ. અને એ કીધું પણ નાખી દો સરપંચ કે લાવો એ ભૂકો. પાછો એ નાખ્યો અને પછી એમાં નાખ્યું થોડુંક ધાણાજીરું ઉપરથી, કેમ કે ખેટું હતું. પછી નાખ્યું થોડુંક પાણી. અને હવે આ ગ્રેવીને મેં હલાવીને જે ખુશ્બુ આવી હતી ની વાહ જવાબ. પછી હું ટમેટાની ગ્રેવી કર્યા પછી ભૂલી ગયો તો મરચાની ગ્રેવી કર્યા પછી આદુની ગ્રેવી ભૂલી ગયો. એ પણ સાથે મિક્સ કરીને પાછી નાખી દીધી છે તેમાં મિક્સ. થોડી વાર થયું તો મીઠો લીમડો તો પહેલાં જ ભૂલાઈ ગયો હતો, એ નાખ્યો પાછો ઉપરથી. કેમ કે સ્વાદ તો ગમે ત્યારે આવવાનો જ છે મિત્રો. એ નાખીને પછી એવું લાગ્યું કે હાઈ ગાઈસ અમારું સબ્જી બની ગયું છે. પણ સબ્જી બન્યું નહોતું. નાનજીભાઈ કે મારો લીંબુ કાઢવાનો રસ છે અને આ બનાવ્યા ભજીયાની તૈયારી. હવે સાથે બનાવશું ભજીયા. ને એવું થોડુંક થયું તો કીધું હવે આ ગ્રેવી મને ટેસ્ટ કરાવવા માટે જો આપી છે સરપંચશ્રીએ કે તમે કરો ટેસ્ટ. મેં ટેસ્ટ કર્યા પછી એવું કીધું મેં એમાં થોડો તડકો ઘટે છે તો એમાં પાછું તેલ ગરમ નાખ્યું. એમાં નાખી થોડી રાઈ, એમાં નાખ્યું થોડું જીરું અને એમાં નાખી પછી ભાઈ સૂકી મરચુંનું પાવડર. અને પછી એમ કહે છે કે લસણનો જે તડકો મારવામાં આવ્યો હતો. અને તમે રીંગણાને ખાતા જ રહી જશો. આવી ગયું મોઢામાં પાણી. હજી તમને મોઢામાં પાછું 2 વાર પાણી આવશે. પછી પાછું અમે હલાવ્યું અને એમાં પાછું નાખ્યું મરચું. પ્રવીણભાઈ કે હજી થોડીક એક ચમચી નાખી. કીધું હવે રહેવા દો. તો પાછી એને નાખી તરહાર. અને પછી અમે આને હલાવીને પછી નાખ્યો તડકો. જો સમસમાટી બોલી છે. આ 3 ગામ સુધી તો એની સુગંધ આવતી હતી. અને એ રીંગણા હલાવીને મેં ઢાંકી દીધું. હવે કીધું ભજીયાની તૈયારી થઈ છે. તો ફરીવાર મને કે આમાં ધાણાભાજીનો વરસાદ થોડોક કરીએ તો વધારે ટેસ્ટ આવશે. કીધું ધાણાભાજીનો વરસાદ કરો. એ ટેસ્ટ કર્યું પછી મજા આવી. પછી આમ જો થોડોક લીધો છે સરગવો, થોડાક લીધા છે મરચાં. મેં કીધું સાથે બાંધી નાખું લોટ, જેથી કરીને બની જાય આપણા રોટલા. અને શાકની સાથે રોટલા. ઓલરેડી દૂધીનું શાક તો પહેલાં બની ગયું હતું. અમારા પ્રવીણભાઈ ભારતના નકશા જેવી રોટલી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ભાઈ. અને એમને મજા આવી ગઈ. સરપંચ તરીકે છે કે હું ગોલિંડાનું કામ સંભાળું છું. એને પૃથ્વીના ગોળા જેવા ગોલિંડા કર્યા. બાપુ કે હું ભજીયાની તૈયારી કરું છું. બાપુએ બાંધવાનું કર્યું શરૂઆત લોટ. સૌપ્રથમ બાપુએ લીધો છે લોટ. સામે કાપી રહ્યા છે અમારા મેથી. અને સનાભાઈ આવી ગયા તો કે હું સંભાળી લઉં છું સાફ સફાઈનું કામ. પ્રવીણભાઈ કે હું ભારતના નકશો નહીં, આ વખતે સારામાં સારી રોટલી બનાવો. મેં કીધું બનાવો, હું જોઉં છું. કોઈ દી ઘેરે બનાવી નથી પણ પ્રવીણભાઈ એમ કીધું છે કે આજ પહેલી વાર આશ્રમની ખાतिर. અને જો અમારા સરપંચ ગોલિંડા વાળી. હવે અમારે આ વખતે કેટરસના કોન્ટ્રાક્ટ લેવાનું ચાલુ કરવું છે રોટલી. બાપુએ કીધું જો હું બનાવું ભજીયા. કીધું બાપુએ કીધું બનાવો લોટ. બાપુએ નાખ્યો ખારો. એમાં નાખ્યું પછી લીંબુનો રસ. અને જો એ ફીણા વેડ્યા છે. આ હા 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 એ ફીણા વેડ્યા. બાપુએ પછી એમાં કીધું કે હવે થોડું નાખું પાણી. થોડું પાણી નાખીને બાપુએ બાંધ્યો લોટ. અને એ લોટમાં એમ કીધું કે અમારા સાધુ ભજીયા આવા જ હોય. કીધું કાંઈ વાંધો નહીં. બાપુના ભજીયા એટલે લાજવાબ છે. ભગતના ભજીયાનો વિડીયો આપણે પૂરો યુટ્યુબમાં મૂક્યો છે. જે કોઈ મિત્રને જોવો હોય કૃષ્ણા ઇવેન્ટ ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને જોઈ લો. ભગતના ભજીયા. બાપુએ નાખ્યો પાછું એમાં લીંબુનો રસ ને પાછા વાળ્યા ફીણા. એ બાંધ્યો છે મેં મરચાનો લોટ. અને સરપંચ શ્રી અમને કહે છે કેમ બનાવ્યા બાકી કે ગોળીંડા. બાપુએ નાખ્યા પાછા મરચાં. એ મરચાંના કર્યા પાછા મિક્સ. અને એ અમારે પટ્ટી મરચાં ક્રન્ચી બનાવવાના હતા. પણ કીધું ક્રન્ચી નહીં બને. બાપુ કહે તો પલળેલા બનશે. કીધું બનાવો બાપુ. એ કે અમારા સાધુના ભજીયા. મેં તો થોડાક મરી નાખો ને કર લાગશે વાયડા. બાપુએ નાખ્યા થોડાક મરી. તો થોડાક ઓલા લોટમાં નાખ્યા. મને સોંપવામાં આવ્યું છે દહીંની ચટણી. દહીંની ચટણીમાં સૌ પ્રથમ મેં લીધું છે દહીં. એમાં નાખી છે થોડી ખાંડ, થોડા મરીનો પાવડર અને થોડી વધારે ખાંડ લેવાઈ ગઈ. પણ પછી નાખ્યું મેં એમાં ધાણાજીરું નાખ્યા. પછી કોકે કીધું કે આમાં થોડુંક નાખો મરચું. મેં કીધું એ મારી રીતના બનાવશું. પછી મેં લીધું પાછું મસાલ્યું. મેં નાખ્યું પાછું મરચુંનો વરસાદ કર્યો મેં તો. પછી મને એમ લાગે તીખું ન થઈ જાય તો મેં આમાં થોડીક નાખી હિંગ. અને ભજીયાના લોટની અંદર એ પાછી નાખી હિંગ. આ હિંગ નાખીને જે અમે હલાવ્યું છે. અને પછી મેં ચટણી બનાવવાનું ચાલુ કર્યું. પણ મને એવું લાગ્યું કે આમાં કાંઈક કમી છે.
પછી 3 જણાની સલાહ લીધી, આવી ગયું ને મોઢામાં પાણી. પછી મેં નાખ્યો થોડો ગળનો ભૂકો. મેં કીધું હવે ખાંડ ન ખોય, કેમ કે અમારી સાથે સુગરના પેશન્ટ. પછી આ લોકો એમ કહે છે કે ભરત તારી ચટણી એટલે લાજવા. વખાણ કર્યા ને તો મેં વધારે ગળ નાખ્યો અને વધારે મીણો બનાવવા ઉત્સાહની અંદર. તો બધાને ભૂલ મોજ આવી ગઈ. અને એમ કહે છે કે આજ બાકાજી કી ભજીયાની ને બાપા ભરેલા રીંગણાની બનાવી હતી, અને સાથે ભાઈ રોટલા. અને ભાઈ અમારા ભગતભાઈ ઊભા થઈ ગયા, અને અમારા આશ્રમના બાપુએ, અને ભાઈ જોઈ લો કેતનભાઈ રોટલી શેકે છે, પ્રવીણભાઈ રોટલી બનાવી રહ્યા છે, અમારા સરપંચ શ્રી ગોળીંડા વાળી રહ્યા છે. પણ અમારે એમ કહેવાય છે કે આજની હસી પણ એવી હતી. અને હવે અમે ડીશ સર્વ કરવા તૈયારી કરી છે. મેં છાશ બનાવી નાખી છે મસાલાવાળી, એમાં સાથે લીધું છે દહીં, રોટલા. અને ભાઈ બધાની પાંગત પાડી હો ને આવ્યા ભજીયા ગરમા ગરમના બધેને. એને મેં કીધું કે બોલો ગુરુ સંત રવિદાસ મહારાજ કી, તો બધે કીધું જય. અને આ એક અવાજ જોતો તો અમારે, હો ભાઈ, કેમ કે લા જવાબ છે. ને મિત્રો અમે આજ કહેવાય છે કે અમારા પીરસિયા કેતનભાઈ છે, અમારા સેવાદાર નાનજીભાઈ છે, બાકીના અમારા મહેમાન ભગવાન સનાભાઈ ગરમા ગરમ ભજીયા ઉતારી રહ્યા છે. વાહ ભાઈ વાહ બાપુ, જય વાહ જય. તો આમ જ હોય છે. પછી થાળી બધીની બાકી તેની આવી ગઈ. મેં કીધું મારી થાળી બાકી છે. કેતનભાઈ કે ભરતભાઈ તમે બેસી જાઓ. મેં કીધું લાવો બેસી જાઓ, આ અમારું ફૂલ મેનુ છે, જોઈ લો ડીશની અંદર. પછી ગરમા ગરમ પટ્ટી મરચા આવ્યા, અને એની સાથે ભાઈ આ હા લાજવાબ સાહેબ, સરપંચ પ્રમુખ ચંદુભાઈ, પ્રવીણભાઈ, નાનજીભાઈ, મેં બાકી છેલ્લે બાકી ભૂકા બોલાવ્યા. મને જમવાની મજા આવી. મેં કીધું વાહ ભાઈ વાહ, લાજવાબ. છેલ્લે અમારા સનાભાઈ સેવાદાર ને બાપુ બાકી હતા. બાપુ ને સનાભાઈ બે ગયા. કેતનભાઈ તાણ કરી.